આવવું પડશે। હવે આ દીકરા કેમ વાંઢારીએ છે એની વાત કરું છું। ગામે ગામે તમે જુઓ, આમાં અહીંયા ગામે નીકળશો તો 5-25 વાંઢા તમને મળશે, મળે કે નહીં? કુંવારા બિચારા મળે, હા મામે અથડાતા હોય, હે હા મામે અથડા, અને વાંઢાઓને સંગઠન બને ને તોય ભાજપ પડી જાય। હા, અને એ ખૂકામ બને છે તો મિત્રો 20 વીઘાનો મારો ખેડૂત હોય, મારી માતા બેન દીકરીઓની 20-20 વીઘાની ખાતેદાર છે, પણ વધે કાંઈ નહીં। બેંકવાળા માંગતા હોય, અહીંયા તમે જુઓ અનાજ કરિયાણાના દુકાન વાળો માંગતો હોય, લગ્ન પ્રસંગમાં ચાંદલો લખાવવાનો હોય તો એમાં આપણે સાંધા પડી જાય। 20-20 વીઘાની 40-40 વીઘાના માલિક મારા ખેડૂતો, કારણ કે એને ભાવ આપવામાં નથી આવતો, એની નીતિ ખેડૂત વિરોધી છે સરકારની। ભાવ નો આપે, સાચું કે નહીં માવડીઓ? ભાવ નો આપે એનાથી મોટી વાત મિત્રો પાણીમાં, વીજળીમાં, વીજળી પાછી રાત્રે આપે, રાત્રે સરપની વચ્ચે, હમણાં હું અહીં તો આવતો હતો ને, સરત આમ રસ્તામાંથી સાપ જતો હતો, મેં કીધું વિચાર જ કર્યો, મેં કીધું મારા ખેડૂતો રાત્રે પાણી વારતા હશે પેલી બૂટ પહેરીને સરપની વચ્ચે, અને આ પાપિયાઓ, નાલાયકો, મારે ન કહેવું જોઈએ, હરામખોરો મારા ખેડૂતોના હકનું ખાઈ ખાઈને પાડા થયા છે।